આજ તો લગ્નમાં જવાનું છે રાતે કઈ નવો ડ્રેસ નથી હું પહેરીશ મમ્મીને નવો ડ્રેસ લેવાનું કહીશ તો એ લેવા નહીં દે એક આઈડિયા કરું મમ્મી હા મમ્મી હું કહું આજ રાતે આપણે લગ્નમાં જવું છે તો અત્યારે પેટ્રોલ પુરાઈ આવું એ તો રાતે જાવું ત્યારે પુરાવતા જાવું. મમ્મી અત્યારે પેટ્રોલ પંપે છે ને 1-2 કલાક ઉભું રહેવું પડે પછી રાત્રે પુરાવા ઉભા રહેશું ને તો આપણે લગ્નમાં જવાનું મોડું થઈ જાય જમણવારે પૂરો થઈ જાય પછી એની કરતા અત્યારે પુરાઈ આવું. હા એટલે પુરાવતી આવી જા. હા થાકી ગઈ મમ્મી જો હું ડ્રેસ નવો લઈ આવી રાતે લગ્નમાં જવું છે ને તો મેં કીધું મારી પાસે કોઈ નવા ડ્રેસ નહોતા બધા એક વાર પહેરી લીધા. તો તું ડ્રેસ લેવા ગઈ હતી કે પેટ્રોલ પુરાવા ગઈ હતી? ડ્રેસ આમ તો નહોતો લેવાનો પણ છે ને સામે દુકાન હતી અને 2 કલાક પેટ્રોલમાં લાઈન હતી તો પછી મેં કીધું લાઈને હવે સામે દુકાન હતી મને ગમતો હતો ટીંગાતો હતો ને તો પછી મેં લઈ લીધો. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी પછી પેટ્રોલ પુરાવાનું કે નહીં? પેટ્રોલ પુરાવા ગઈ ને તો મમ્મી ને મારો વારો આવ્યો ને તો પેટ્રોલ પૂરું થઈ ગયું. હે ભગવાન, જે કરવા ગઈ હતી તો કઈ કર્યું નહીં, પોતાનું કરીને આવી. ખાલી 4000 નો જ છે મમ્મી કઈ બહુ મોંઘો નથી. તારે તમને નથી, સસ્તો લાગે છે બહુ. મમ્મી રસોઈ કરી દઉં હવે હું? રસોઈ મેં કરી નાખી. હા અહીંયા ઘડિયાળમાં તો જો 1 વાગવા આવ્યો, અત્યાર સુધી રસોઈ બાકી રહે. હા મારે તો નવો ડ્રેસ આવી ગયો લગ્નમાં પહેરવાનો અને રસોઈ ન બનાવી પડી બે કામ થઈ ગયું એક હારે.